બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જુનાગઢ સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાન સ્વરૂપદાસ. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસના આપ સર્વેને અમારા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. આ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ, એમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આશરે 700 જેટલા. એ બધા વિદ્યાર્થીઓની અત્યારે સભા હતી. અમે એને સંબોધન કર્યું કે આજના દિવસે ભારતીય સંસ્કૃતિના રિવાજ પ્રમાણે પવિત્ર ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એ વ્યાસ પૂજનનો દિવસ છે. વ્યાસ ભગવાને દયા કરીને એક વેદના 4 વિભાગ કર્યા, 4 વેદ બનાવ્યા, 17 પુરાણો રચ્યા, મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો, શ્રીમદ ભાગવતજીની રચના કરી, જીવો ઉપર અનેક કલ્યાણ કર્યા. અને તે વખતે ત્યાર પછી સમાજને એમ થયું કે આપણે આવા વ્યાસ ભગવાને ખૂબ ઉપકાર કર્યા છે. એ દિવસને યાદ કરી એક દિવસ વ્યાસ પૂજનનો દિવસ રાખીએ. ત્યારથી આપણી સંસ્કૃતિમાં વ્યાસ પૂજનનો દિવસ છે. દરેક ભક્તો પોતપોતાના ગુરુજનોને યાદ કરી વંદના કરે છે, નમસ્કાર કરે છે અને એમના કયા પ્રમાણે જીવન જીવે છે. વાલા સર્વે નાગરિકજનો, ભક્તજનો, દરેક મનુષ્યને ગુરુ હોય છે. આધ્યાત્મિક વિદ્યા હોય કે ભૌતિક વિદ્યા, કોઈ પણ પ્રકારની વિદ્યા શીખવા માટે જેની પાસેથી આપણે શીખીએ એ આપણા ગુરુ કહેવાય છે. પછી શિવાજી મહારાજ રામદાસજી મહારાજ પાસે વિદ્યા શીખતા, અને એરિસ્ટોટલ હોય કે સોક્રેટિસજી હોય કે ગમે તે દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિકો હોય કે આધ્યાત્મિક, દરેકને ગુરુ હોય છે. અને ગુરુએ સજીવ સાથે કામ લીધું છે એટલે બધા એને પગે લાગે છે અને એમને વંદન કરી એમના ઉપકારને યાદ કરે છે. તો આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ, આપણી સંસ્કૃતિમાં જે આપણી આધ્યાત્મિક વારસો છે એ દરેક ભક્તોમાં આધ્યાત્મિક વારસો જળવાઈ રહે. પોતપોતાના ગુરુદેવોને આજના દિવસે રૂબરૂ અથવા મનોમય યાદ કરી નમસ્કાર કરીએ, વંદન કરીએ, એવી અમારી આજના દિવસે સર્વેને લાગણી સાથે જય સ્વામિનારાયણ.